मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 दिया आर्केड, रामानंद होटेलनी सामे, દુધિયા તલાવ રોડ, નવસારી। વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોના મહાનગરપાલિકા ઉપર ધરણા। નવસારી જિલ્લામાં યોજાયેલો કિસાન ઉત્સવ, 1.3 લાખ ખેડૂતોના ખાતામાં જમા થયેલી PM કિસાન સન્માન નિધિ। નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાબા અમરનાથના થયેલા દર્શન। નવસારીમાં બાપાનું ભવ્યથી ભવ્ય રીતે થયેલું આગમન, ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ। નવસારી શહેરના વોર્ડ નંબર 13ની નવી વસાહતના લોકોની પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા મહાનગરપાલિકાના પગથિયા ઉપર ધરણા ઉપર બેસી જતા પોલીસ અને નવી વસાહતના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। નવસારી શહેરના નવી વસાહતમાં રોડ, રસ્તા, ગંદકી, ડ્રેનેજ લાઇટ સહિતની અનેક સમસ્યાઓનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અનેક વખત ફરિયાદો કરવા છતાં સ્થાનિકોનું નહીં સાંભળતા સોમવારે નવી વસાહતના લોકો મહાનગરપાલિકાના પગથિયા ઉપર જ બેસી ગયા અને ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા। લોકો જણાવી રહ્યા છે કે 15થી 17 વખત અધિકારીઓને લેખિતમાં ફરિયાદો કરી છે, સમસ્યાના ફોટા પાડી NMCની વેબસાઇટ ઉપર પણ મોકલ્યા, પરંતુ સમસ્યા ઠેરની ઠેર રહી છે। નવી વસાહતમાં ગંદકીનું સામ્રાજ્ય છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, ડ્રેનેજ ઓવરફ્લો થયા છે, ડ્રેનેજમાં પાણી રસ્તા ઉપર આવે છે। ડ્રેનેજ, રોડ, રસ્તા, લાઇટ, સફાઈ જેવી બુનિયાદી સુવિધાઓથી આ લોકો વંચિત રહ્યા છે, ગંદકીમાં જીવવા મજબૂર બન્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમની ફરિયાદો નહીં સાંભળતા આ અધિકારીઓની કિન્નાખોરીનો ભોગ બનેલા લોકો છેલ્લે પગથિયા ઉપર ધરણા ઉપર જ બેસી ગયા હતા। 15થી 17 વખત આવેદનપત્ર, અરજીઓ આપી તેમ છતાં કોઈપણ પ્રકારનું કામ નહીં થતાં ધરણા શરૂ થયા, પરંતુ પોલીસ આવી પહોંચી અને નવી વસાહતના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। લોકશાહીમાં બુનિયાદી સુવિધાઓ માટેની ફરિયાદ કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। અંતે મહાનગરપાલિકાના કમિશનરને તમામ પ્રશ્નોની રજૂઆત સ્થાનિકોએ કરી હતી। સર, એના પહેલાં અમે 3 વાર આવી નહીં ગયા। મહાનગરપાલિકા બની એના પહેલાં બી આવ્યા, એના પછી બી આવ્યા। અમને ચીફ સાહેબ પાસે લઈ ગયા, એમને હાથે મારી વાત થઈ, એ કીધેલું કે હું આવીને જોઈ લેમ। આજે સવારે ચીફ ઓફિસર જો પહેલાં અમારા હતા એ આવી નહીં ગયા, પછી રાજેશ સર, ગાંધી એ બી આવી નહીં। એ અમે કીધેલું 15 દિવસ તો કામ આપ કે હું 15 દિવસમાં બધું કરાવી દીધું, પણ કોઈ આવ્યું નથી। આજે અમે પાછા આવ્યા, બધા મોલ્લાવાળાને બધા લઈને આવ્યા, 101 માણસ। તો એ પોલીસવાળાને તાત્કાલિક એ લોકો બોલાવી લીધા કે જાણે અમે લોકો અહીંયા કંઈ એના માટે। તો અમે સર પાસે અંદર ગયા તો કમિશનર પાસે, તો એ લોકો પોલીસવાળાને બોલાવીને અમારે જોડે 4 જણને મોકલાવ્યા। સરે કીધું કે હું તમને વારીસ પહેલાં તમારું બધું સમાધાન કરી આપું। આજે પાછો 3 દિવસ થઈ ગયા, પાણી નથી આવ્યું। એના પહેલાં 3 દિવસ પાણી નથી આવ્યું જ્યારે અમે આવ્યા, પછી 15 દિવસ પછી આવ્યા તો બી અમને કોઈ રસ્તો કાઢ્યો નથી। અત્યારે એટલી ગંદકી, રોડની બધું એની ને વેરાની બરાબર અમને મેસેજ આવતો છે કે વેરો ભરો, વેરો ભરો। પાણીમાં એટલી બધી ગંદકી, કોઈ જોવા આવતું નથી। સિવિલમાં 25થી 30 જણા અમારા એડમિટ છે મોલ્લાના। આંગણવાડી પાસે એટલી ગંદકી, ગલીમાં એક એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી, કોઈ વસ્તુ જાય નહીં। અમે લોકો ફરિયાદ આપીને થાકી ગયા। ડેનિસ તો પાણી બધા અને ઘેર ઘેરમાં બધાના બાથરૂમોમાં આવે, કોઈ અમારું સાંભળતું નથી। અત્યારે સરને અમે જઈને મળ્યા, સરે અમને કીધું કે હું કરીને વારીસ પહેલાં તમારું બધું કઢાવી આપો।
શું સમસ્યા છે? કેટલા વખતની સમસ્યા? તો આજે 2014માંથી સમસ્યા ચાલુ થયેલી છે સાહેબ. એમાં ગટર છે, રોડ છે, પછી પાણી છે, બ્લોક ઘરો ઘર બેસાડવાના તેવી સમસ્યા છે. બધી ઘણી સમસ્યા છે, પણ આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી. અને ઘડી ઘડી અમે ફરિયાદ કરીએ, ઘડી ઘડી રજૂઆત કરીએ છીએ, કોઈ સાંભળતું નથી. તો કેટલી વખત અમારે ફરિયાદ કરવાની ને કેટલા વખત કહેવાનું? આજે અમને કમિશનરને પહેલાં બી અમે મળવા હાટું ઘણી પેલું કર્યું કે ભાઈ અમને કમિશનર સાહેબને મળવું છે પણ અમને મળવા નહોતા દેતા. પણ આજે અમે આટલે આવીને બેઠા ધરણા ઉપર તો પોલીસવાળાને બોલાવી લીધા કે આ લોકો આવ્યા છે ને આ લોકો ધમાલ કરશે, આમ કરશે, એમ કરીને પોલીસવાળાને બોલાવી લીધા અને અમારી સાથે ગેરવર્તન જેવું કરવા લાગી ગયા લોકો કે ભાઈ તમને અંદર મૂકવામાં આવશે, આમ આવશે. તો આવી રીતના થોડી થાય સાહેબ. તમે બી સમજદાર છો કે માણસ તકલીફમાં હોય તો જ આવે. તકલીફ વગરનું તો કોઈ આવતું નથી, પરેશાની વગરનું કોઈ માણસ આવે નહીં. અમે બી કામ ધંધાવાળા છે, કંઈ નવરાતો નથી તમારા પાસે આવવા માટે. તો આ લોકો કોઈ સમસ્યાનું નિવારણ લાવતા નથી. અમારા નથી છોકરાની ભણવાની સુવિધા હરખી કે નથી છોકરાને ચાલે તો પડે તો લોહી તરત નીકળી જાય એવી સમસ્યા થઈ ગઈ. ખાડા મોટા મોટા છે, પાણી આવતું છે એમાં ત્યાં બહાર તમે જ્યાં પંપ ચાલુ કરે પીવાનું પાણી આવે ને ત્યાં ગંદકી આવે છે અને જ્યાં ત્યાં પેલું કુંડી મૂકેલી છે એમાં ડેડકા ઉંદરડા બધું મરી ગયેલું છે અંદર. અમે વોર્ડ નંબર 13ના વિસ્તાર નવી વસાહતમાંથી આવીએ છીએ ને અમારા જે રહેવાસીઓ છે 15 વર્ષથી અમારા વિસ્તારની છે રોડ રસ્તા બ્લોક કચરાથી લઈને ડેનેજથી લઈને બધી સમસ્યાઓ છે ને અમે વારંવાર અહીંયા રજૂઆતો લઈને આવીએ છીએ. રજૂઆતમાં એવું છે કે 15 વાર અમે નગરપાલિકા હતી ત્યારે 15 વાર રજૂઆતો લઈને આવ્યા. ત્યારે એમને કોઈ દાડે અમને રાજેશભાઈ ગાંધીને મલાવ્યા, કોઈ દાડે જેવુભાઈ વસાવાને મલાવ્યા. એ લોકો વાયદા આપ્યા કરે છે, વચનો આપ્યા કરે છે, પણ કામ પૂરા થતા નથી. હવે અમને એવું છે કે વાયદા નથી જોતા, કામ જોતા છે. એના માટે અમે અહીંયા આવ્યા હતા અને ઘરના પ્રદર્શન પર બેઠા હતા. અમે અમારી સમસ્યા લઈને આવ્યા અને એ લોકોએ પોલીસવાળાને આગળ કર્યું. આ લોકશાહી છે કે શું છે એ અમને ખબર નથી પડતી કે પોતાની સમસ્યા માટે આવીએ છીએ ને એ લોકો પોલીસવાળાને આગળ કરે છે. ને બીજી વાર વાત એવી છે કે અમે મહાનગરપાલિકા બની છે ત્યારથી 2 વખત આવ્યા છે. 2 વખતમાં અમે લોકોને કમિશનર સાહેબને મળવા નથી દીધું. આ વખતે અમે ઉગ્ર આંદોલન કર્યું, વિરોધ કર્યો, ત્યાર પછી પોલીસવાળાએ અમને કમિશનર સાહેબને મળવા દીધું ને કમિશનર સાહેબે વાયદો આપ્યો છે કે મોન્સૂન કાર્યવાહી પતી જાય એના પછી તમારા રોડ રસ્તાને બ્લોકની કામગીરી કરીશું. નવસારી જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા અંતર્ગત 1.39 લાખથી વધુ ખેડૂતોને 28 કરોડથી વધુની સહાય અર્પણ કરવામાં આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી કાશીથી રાષ્ટ્રીય કક્ષાનું વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ સમારોહ યોજાયો હતો, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મા હપ્તાનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. નવસારીમાં પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું, જેમાં કૃષિલક્ષી વિવિધ યોજનાઓ હેઠળ નવસારી જિલ્લાના 1.39 લાખ ખેડૂતો લાભાર્થીઓના ખાતામાં કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં 28 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. નવસારી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ સાધનો સહાય માટેની સબસિડીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોને સબસિડીયુક્ત લોન આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવીના નરેશ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે સરકારશ્રીમાં સબસિડી માટે અરજી એપ્લાય કરેલી હતી. તેના માટે સરકારશ્રીએ મને અરજી 12,50,000ની સબસિડી સહાય મળવા પાત્ર થયેલ છે. કમ્બાઇન્ડ હાર્વેસ્ટરથી ખેડૂત માટે ડાંગર કાપવા માટે ઘણી સરળતા રહેશે. કામમાં બહુ 50% ખર્ચો ઘટી જાય છે ને આર્થિક મદદરૂપ ખેડૂત માટે આર્થિક મદદરૂપ ઘણી સહાય મળે છે. કિસાન સન્માન નિધિનો જે હપ્તો આજે આવ્યો છે એના શું લાગણી થાય છે અને શું ઉપયોગમાં આવે છે? કિસાન સન્માન નિધિના હપ્તામાં વર્ષમાં 3 હપ્તા મળે છે. એનાથી ખેડૂતને ઘણા લાભો થાય છે ખેતી કામ માટે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યું છે કે ખેડૂતને જ્યારે વાવણી કરી હોય ત્યારે બિયારણની જરૂર છે ત્યારે એને એક હપ્તો મળવો જોઈએ, જ્યારે એને ખાતર નાખવાની જરૂર છે ત્યારે બીજો હપ્તો મળવો જોઈએ,
ચૂકવણી કરવાની જરૂર છે ત્યારે એને ત્રીજો હપ્તો મળવો જોઈએ અને આ ત્રણેય હપ્તા એને સમયસર મળે એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વ્યવસ્થા ગોઠવી છે એના કારણે આ જગતનો તાત આજે લાચાર નથી, એ કોઈની સામે હાથ લંબાવતો નથી, એનો અધિકાર એના ખાતામાં સીધો જમા થઈ રહ્યો છે. અનેક યોજનાઓ બનતી હોય છે, ગરીબ વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે, ઉચ્ચ વર્ગે પોતાની જરૂરિયાત પોતાની રીતે પૂરી કરી લેતો હોય છે, પરંતુ ખેડૂત હોવાને કારણે એની પાસે એના નામ પર 7 બાર હોવાને કારણે નથી એ બીપીએલમાં આવતો, નથી એને કોઈ અન્ય રાહત મળતી અને એના કારણે એ વિચારો થઈ ગયો હતો. માનનીય મોદી સાહેબે એ બધાને સક્ષમ કરવાનો, આર્થિક રીતે મજબૂત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીએ. નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાબા અમરનાથના દર્શન થયા હતા. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા, સાધના, આરાધના સાથે ભક્તિનો માહોલ શિવાલયમાં જામ્યો છે. નવસારીના અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ એવા દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન મહાદેવની પૂજા, અર્ચના, આરાધના સહિત 4 પ્રહરની પૂજા અર્ચના થાય છે. શ્રાવણ માસના બીજા સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં શિવજીનો મહાઅભિષેક થયો હતો. પવિત્ર શ્રાવણ માસમાં પ્રતિદિન બ્રહ્મ મુહૂર્તમાં મહાદેવનો અભિષેક થાય છે. સુગંધિત દ્રવ્યો અને પુષ્પો વડે દેવાતિદેવ મહાદેવનો મહાઅભિષેક શિવભક્તો દ્વારા કરવામાં આવે છે. મહાદેવનો મહાઅભિષેક કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવજીનો મહાઅભિષેક થયો. આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નવસારીના મધ્યમાં આવેલ દેવેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે બાબા અમરનાથના દર્શન થયા હતા. દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્યામ મહારાજ અને તેમના પરિવાર દ્વારા બાબા બર્ફાનીના દર્શન શિવભક્તોને કરાવાયા હતા. બાબા અમરનાથની શિવ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. બાબા બર્ફાનીના દર્શન માટે શિવભક્તો બરફ ઉપર ચાલીને દુર્ગમ માર્ગ પસાર કરવો પડે છે. શિવ ગુફામાં જવા માટે બર્ફીલા માર્ગ ઉપરથી શિવભક્તો પસાર થયા. બાબા અમરનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગી હતી. મહાદેવના ક્ષણિક દર્શન માટે શિવભક્તો કલાકો સુધી શાંતિપૂર્વક લાઇનમાં ઊભા રહ્યા અને શિસ્તબદ્ધ રીતે બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આ શ્રાવણ માસમાં અમને અમરનાથ મંદિરનું બહુ મજા આવી. કોઈ લોક નહીં જઈ શકે અમરનાથ, એવું અમરનાથ ધામ બનાવેલું છે દેવેશ્વર મહાદેવમાં, અને અમે બહુ ખૂબ આનંદ થયો ને બધું સરસ બનાવેલું છે. હર હર મહાદેવ. અમે અહીંયા દેવેશ્વર મહાદેવના દર્શને આવેલા. અમરનાથનું શિવલિંગને બધું જોઈને ધન્યતા અનુભવીએ છીએ. ત્યાં તો જઈ નથી શકતા, પણ અહીંયા ખરેખર રિયલમાં એવું લાગે છે કે અમે અમરનાથની યાત્રાએ જઈ આવ્યા. હર હર મહાદેવ. હું શ્રાવણના આ પવિત્ર મહાદેવના દર્શન કરવા આવી છું અને અહીંયા આવીને મને ખબર પડી કે અહીં અમરનાથ જેવું જ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. એકદમ જ્યારે અમે એન્ટર થયા ત્યારે પણ એકદમ બરફની લાદીઓમાંથી ચાલીને અંદર આવવાનું, અને અંદર ગયા તો એકદમ સેમ. હું તો અમરનાથ જઈ ના શકી હજી સુધી, પણ અહીં આવીને મને એવું જ લાગે છે કે હું ખરેખર અમરનાથના દર્શન કરી આવી છું. પવિત્ર સ્થાન ઉપર અમને દેવેશ્વર ધામના અમરનાથના દર્શન કરવા અમને ત્યાં જવા મળ્યું નથી, એટલે અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. બહુ સરસ લાગ્યું અમને. આ અહીંયા બનાવ્યું છે સરસ અમરનાથનું મંદિર, બહુ સરસ એમ બરફવાળું બનાવેલું છે, તો અમને બહુ સરસ લાગ્યું. બહુ જ. નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરમાં અમરનાથ બાબાનું આબેહૂબ દ્રશ્ય રજૂ કર્યું છે. તો સૌ ભાઈ બહેનો એકવાર પધારવા વિનંતી છે. જે અમરનાથ જઈ નથી શકતા એમણે અવશ્ય એમના બાબા બર્ફીલા બાબાના દર્શન કરવા જરૂરી છે. અને હું વર્ષોથી અહીંયા મંદિરે દર્શન કરવા આવું છું મહાદેવ. શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે અને શ્રાવણ માસ ચાલતો તે દરમિયાન આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ, જે અતિ પૌરાણિક અને 750 વર્ષ જૂના મહાદેવ છે, જે સ્વયંભૂ ધરતીથી પ્રગટ થયા છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે. અને ખાસ કરી જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે ભક્તિ વધી જાય છે. સવારના સમયે ભગવાનનો મહાઅભિષેક પૂજા પછી ભક્તો દર્શન કરે છે અને આખા દિવસ ભક્તો દર્શન કરે છે. મંદિર બંધ કરવામાં આવતું નથી. ત્યારબાદ સાંજે ભગવાનનો મહાઅભિષેક થાય અને ભગવાનના દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર થાય છે. શાકભાજીનો શણગાર, અનાજનો શણગાર અને પુષ્પોથી ભગવાનના અલગ અલગ પ્રકારના શણગાર થાય છે. ત્યારબાદ જે ભગવાનની મહાઆરતી થાય છે તેમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. હવે આટલા વર્ષોથી ભગવાનનો શણગાર થાય છે. મંદિર જીર્ણમાંથી જીર્ણોદ્ધાર થયું 2004માં, અને ગયા 2 વર્ષથી મંદિરમાં ઘણા બધા
એ એક્ટિવિટી કરવામાં આવી, જેમાં ભગવાન શિવની ભવ્ય પ્રતિમા, રામલાલાની પ્રતિમા અને નંદીશ્વર મહારાજ જે મલ્લિકાર્જુનથી આવ્યા. ત્યારબાદ જે મંદિરના પાછળનો ભાગ છે ત્યાં શિવ પરિવાર અને એક દેવેશ્વર કોરિડોર બનાવવામાં આવ્યું. અને આપણે જે શણગાર કરે છે એમાં શ્યામ મહારાજને વિચાર આવ્યો છેલ્લા 12 વર્ષથી એવા ભક્તો છે જેમની ઈચ્છા હોવા છતાં પણ બાબા બર્ફાની અમરનાથ લીલા દર્શન કરવા જઈ શકતા એવા ભક્તો માટે અને ખાસ કરીને તમામ શિવ ભક્તો માટે છેલ્લા 12 વર્ષથી દેવેશ્વર મહાદેવ મંદિરમાં કોઈ પણ એક રવિવાર લેવામાં આવે 6 મહિનોને, અને તે દિવસે બાબા બર્ફાની અમરનાથ લીલા દર્શન દેવેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવે છે. તમે જે ભગવાનનું લિંગ જોઈ રહ્યા છો તે સ્વયં અમે જાતે બનાવતા છે, મહારાજનો પરિવાર, અને એમાં જે બરફનો ઉપયોગ થાય છે, ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું બેસ, અને જે ભક્તો બરફ પર ચાલીને આવે છે એ 800 કિલોના ઉપર બરફ ભરાય છે. અને ભક્તોની શ્રદ્ધા વધતી જાય છે દર વર્ષે, ને એ લોકોને કઈ નવું થાય, નવું કઈ મળશે જોવાનું એવું થઈ જશે. અને આપણે જે રીતે કાશીમાં વિશ્વનાથ છે અને ઉજ્જૈનમાં મહાકાલ છે, તે રીતે નવસારી અને આજુબાજુ વિસ્તારમાં દેવેશ્વર મહાદેવ છે. એમના ભક્તો માટે, તમામ નવસારીના ભક્તો માટે 12 જ્યોતિર્લિંગ બી દેવેશ્વર મહાદેવ છે. ગણેશ મહોત્સવને લઈને ગણેશ ભક્તોમાં ઉત્સાહ અને આનંદ છવાયો છે. નવસારીના માછીવાડકા રાજાનું ધામધૂમથી આગમન થયું હતું. ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. ગણેશ મહોત્સવને લઈને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બાપાનું ભવ્ય આગમન પણ થઈ ગયું છે. નવસારીના માછીવાડના રાજાનું ભવ્યથી ભવ્ય રીતે આગમન થયું હતું. ગણેશ ભક્તો બાપાના આગમનને લઈને પણ અનેરો ઉમંગ હોય છે. નવસારીમાં બાપાની પધરામણી થઈ હતી. ભવ્ય રીતે આગતા સ્વાગતા સાથે બાપાને ભક્તો લઈ આવ્યા હતા. ગણેશ મહોત્સવના 10 દિવસ દરમિયાન ભક્તો બાપાની ભક્તિમાં લીન થઈ જાય છે. વિઘ્નહર્તાના આગમન સાથે જ ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. નવસારી શહેરના માછીવાડા તે બાપાનું ભવ્ય આગમન થયું હતું. બાપાની સવારી ઢોલ નગારા ડીજેના તાલે આવી પહોંચી હતી. શ્રીજીના આગમનને લઈને ગણેશ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાખી મેળાનો પ્રારંભ થયો છે. સખી મંડળની બહેનો દ્વારા તૈયાર થયેલ રાખડીઓનું વેચાણ અર્થે મેળાને ધારાસભ્યના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત અને દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાખી મેળાનો પ્રારંભ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે થયો હતો. નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં સખી મંડળ દ્વારા સંચાલિત રાખી મેળો શરૂ થયો છે. રક્ષાબંધનનો પર્વ નજીક હોય નવસારી શહેરની સખી મંડળોની બહેનો દ્વારા રાખડીના સ્ટોલ લગાવાયા છે. સખી મંડળમાં 10ના જૂથમાં બહેનો વિવિધ ગૃહ ઉદ્યોગ સાથે સ્વરોજગાર મેળવતી હોય છે. રક્ષાબંધન પર્વને લઈને સખી મંડળની બહેનો હાથથી રાખડીઓ તૈયાર કરે છે. રાખી મેળામાં આ રાખડીઓ વેચાણ અર્થે મૂકવામાં આવે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સ્વરોજગાર મળી રહે
તે માટે રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે. નવસારીમાં 23 જેટલી સખી મંડળોએ આ રાખી મેળામાં ભાગ લીધો હતો. રાખી મેળામાં વિવિધ પ્રકારની રાખડીઓ વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. અવનવી ડિઝાઇનો સાથે રાખડીઓનું વેચાણ શરૂ થયું છે. રાખી મેળાના પ્રારંભ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ રાખી મેળાની મુલાકાત લઈ સખી મંડળની બહેનો સાથે તેમના સ્વરોજગારની ચર્ચા કરી હતી. અમારે અહીંયા 20 થી 25 સખી મંડળીનો બહેનોના બધા સ્ટોલ લાગેલા છે નવસારી નગરપાલિકાની સામે મેઇન ગેટ પાસે. અમારો 15 થી 20 વર્ષથી અમે લોકો બધી રાખડીઓ બનાવીએ છીએ. બધી બહેનોને આજીવિકા મળે તે પ્રમાણે મહાનગરપાલિકા તરફથી અમને સ્ટોલ દર વર્ષે ફાળવવામાં આવે છે. ત્યાં અમારે હાથે ગૂંથેલી બધી અલગ અલગ મટીરિયલની, પછી આવી જુઓ તમે કે બધી અલગ અલગ વેરાયટીમાં બધી રાખડીઓ મળે છે ને એકદમ વ્યાજબી ભાવે. અમારે ત્યાં 5 રૂપિયાથી લઈને ચાંદીની રાખડીઓ પણ મળે છે જે અવનવી ડિઝાઇનોમાં આવે છે, જે એકદમ જ વ્યાજબી ભાવે મળે છે. આ બહુ સારું કાર્ય છે અને સતોકબેનનો અને બીજા બહેનોનો બધાનો બહુ સપોર્ટ છે. એને લીધે અમારે બહુ સારું આ થઈ જાય છે. તમે કેવી રીતે બનાવો છો? આ રાખડી અમે છે ને પેન્ડલ બનાવવા આપીએ છીએ ને પછી ઘરે આ દોરા ને એવું બધું બનાવીએ છીએ અને અમારી બહેનો પણ સાથ દે છે આમાં અને અમે બનાવીએ છીએ. નવસારી મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા NULM ડિપાર્ટમેન્ટના UCD ડિપાર્ટમેન્ટના NULM યોજના છે. એમાંથી સખી મંડળો બનાવવામાં આવે છે જે એરિયા વાઇઝ. એમાં અત્યારે અમારે નવસારી મહાનગરપાલિકામાં 350 જેટલા સખી મંડળો છે જે જુદા જુદા કામગીરી કાંઈ ને કાંઈ કામગીરી સાથે સંકળાયેલા હોય છે. જે અમે વારે તહેવારે એ લોકો માટે મેળાઓના આયોજન કરતા હોઈએ. જેમ કે અત્યારે જે છે જે રાખી મેળા છે, દિવાળી મેળા છે, નવરાત્રિ મેળા છે. એ પ્રમાણે અત્યારે અમે રાખી મેળાનું આયોજન કરેલું છે જેમાં આપણે 23 જેટલા સ્વસહાય જૂથો છે જેમણે ભાગ લીધેલો છે. એ નવસારીની જનતાને એટલો જ અનુરોધ છે કે જે આ બહેનો છે ઘરે જાતે મહેનત કરીને રાખડીઓ બનાવે છે તો અમારી બહેનો પાસેથી રાખડી ખરીદો અને એની આજીવિકાની વૃદ્ધિ કરાવો એવો અમે નવસારીની જનતાને અનુરોધ છે. શહેરી મહિલાઓને એક આજીવિકા પૂરી પાડવાના મિશન હેઠળ આજે આ નવસારી મહાનગરપાલિકાના પ્રાંગણમાં મહાનગરપાલિકાએ આ રાખીના વેચાણ માટે, આ નવસારીની જનતાની સેવા માટે હું એમ કહું તો ખોટું નથી કે એક સારામાં સારું પ્લેટફોર્મ નવસારી મહાનગરપાલિકાએ આ છેવાડાની મહિલાઓ માટે પૂરું પાડ્યું છે. ખરેખર આનંદની વાત છે. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનો અનેરો મહિમા છે. ત્યારે નવસારીના પૂર્ણેશ્વર મહાદેવ મંદિરના 250 કાવડિયાઓ ગલતેશ્વર તાપી નદીના નીરનું કાવડ દ્વારા નવસારીમાં આગમન થયું હતું. કાવડ દ્વારા વિવિધ નદીઓના નીર લાવી શિવજીને જળાભિષેક કરવાનો અનેરો મહિમા છે. વર્ષોની પરંપરા અનુસાર કાવડ યાત્રીઓ પગપાળા ચાલી ખભા ઉપર કાવડ દ્વારા જળ લાવે છે અને બ્રહ્મ મુહૂર્તમાં શિવજીને રીઝવવા માટે જળાભિષેક કરે છે. નવસારીના ગેલકડી વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક પૂર્ણેશ્વર મહાદેવના કાવડિયાઓ સુરત જિલ્લામાં આવેલ તાપી નદીના કિનારે ગલતેશ્વર મહાદેવના દર્શન કરી તાપી નદીના જળ કાવડ દ્વારા લાવવામાં આવ્યા હતા. ગલતેશ્વર મહાદેવ ટીંબા ગામથી 64 કિલોમીટરની પદયાત્રા કરી કાવડિયાઓ તાપી નદીના નીર લઈ નવસારીમાં આવ્યા હતા. કાવડ યાત્રા દ્વારા લાવવામાં આવેલ નીરનો પૂર્ણેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત મહાદેવનું જળાભિષેક કરવામાં આવશે. પૂર્ણેશ્વર મહાદેવ મંદિરના 250થી વધુ કાવડિયાઓનું બમ બમ બોલેના નાદ સાથે શહેરમાં આગમન થયું હતું. કાવડ યાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવસારીના માજી સૈનિકોએ તમામ કાવડિયાઓને ફળાહાર કરાવ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. આ કાવડ યાત્રા ગલતેશ્વર મંદિરથી પૂર્ણેશ્વર મંદિર લઈ જાય છે. 15 વર્ષથી અમે ચલાવતા શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનામાં દર વર્ષે લાવી છે. 15 વર્ષથી દર વર્ષે એક દિવસનો પ્રોગ્રામ રાખીએ. શનિવારે અમે ગલતેશ્વર ચાલુ થાય અને સોમવારે સવારે વહેલા પૂર્ણેશ્વર મંદિર ચડાવીએ. પૂર્ણેશ્વર મંદિરમાં આજે યુવાઓ જે મોબાઈલમાં અને પોતાના સમય આજે ઘણા બધી જગ્યાએ બગાડે છે ત્યારે અમારા પૂર્ણેશ્વર કાવડ સેવાના યુવાનો 2 દિવસ
મોબાઈલ તથા પોતાના પરિવારથી દૂર રહીને પોતાના ધર્મ તરફ એ લોકો પોતાનું જાગૃતતા બતાવે છે. તેમાં 9 વર્ષથી લઈને બાળકો અને અમારા 50-55 વર્ષના યુવાનો પણ આમાં ભાગ લીધા છે. એમાં સંખ્યા 160 જેવા લોકોએ કાવડ યાત્રામાં ગલતેશ્વર મહાદેવ, જે પુણ્યેશ્વર મહાદેવ મંદિર, જે સવારે કાલે 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જલ અભિષેક છે, 65 કિલોમીટરની પગયાત્રા છે, તે ખૂબ જ ધાર્મિક વસ્તુ છે અમારા નવસારી માટે. અને આવી રીતે અમારા યુવાનો અને અમારા વડીલો દ્વારા આ દર વર્ષે કરવામાં આવશે. पुणेश्वर कांवड़ सेना के सभी सदस्य ये श्रावण महीने में 15 वर्षों से ये गलतर महादेव गलतेश्वर महादेव तापी नदी के तट से जल भर के और पद यात्रा करते हुए कांवड़ लेके, बहुत सारे भक्त उसमें बिना चप्पल के भी रहते हैं, बिना किसी सहारे के, और यहाँ पूर्णेश्वर महादेव पे जल चढ़ाते हैं. जहाँ तक ये पूरे सावन महीने में हमारे पूरे भारतवर्ष में सनातनियों के द्वारा यह पर्व बहुत उत्कृष्ट रूप से मनाया जाता है. इसमें बहुत सारे व्यक्ति होते हैं जो कि अपनी मनोकामना रखते हैं. किसी को पुत्र प्राप्ति की हो, धन प्राप्ति की हो, विद्या प्राप्ति की हो, बहुत सारे मनोकामना लेके चलते हैं. और इस श्रावण महीने का इतना महत्व है कि उनकी मनोकामना भी पूरी होती है. सबसे पहले ये प्रारंभ कहाँ से हुआ? आदिकाल से ये देखा जा रहा है तो समुद्र मंथन हुआ था, और उसमें सभी लोगों को मालूम है कि हमारे नीलकंठ साक्षात भगवान शंकर नीलकंठ तभी कहलाए जब वो अमृतपान के जगह विषपान किए, और उस विषपान करने के बाद वो अंतः आत्मा तक आया, और फिर उस विषपान के बाद में उन्हें ठंडा, मतलब माँ गंगे की पावन मतलब पवित्र जल से उनको स्नान कराने के लिए सभी देवतागण उपस्थित हुए और उनके ऊपर जल चढ़ाया गया. उसी समय से ये जल चढ़ाने का आरंभ हुआ कि हमारे भगवान शंकर को सबसे प्रिय यही चीज़ लगता है कि आदमी वैसे भी प्रतिदिन अगर उनको जाता है दर्शन करने के लिए तो साक्षात भगवान शंकर को ही सिर्फ जल चढ़ाया जाता है, अन्यथा किसी भी ईश्वर को उनके सर पे जल नहीं दिया जाता है. तो वो उससे काफ़ी खुश होते हैं. ગણેશ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે હેતુથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગણેશ સંગઠન મંડળો અને ડીજે સંચાલકોની બેઠક ટાઉન પીઆઈ સાથે મળી હતી. ગણેશ મહોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. ગણેશ મહોત્સવ અને વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગણેશ સંગઠન ડીજે સંચાલકોની એક વિશેષ બેઠક મળી હતી. નવસારી ટાઉન પીઆઈ એએસ સરવૈયાના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલી બેઠકમાં શહેરના દરેક ઝોન અને વિસર્જન રૂટની ચર્ચાઓ થઈ હતી. મંડળના સદસ્યોએ તેમના વિચારો પણ રજૂ કર્યા હતા. મહોત્સવ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક મળી હતી. નજીકના દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે પ્રશાસન દ્વારા ડીજેના બાબતે જે વાત હતી તેના અનુસંધાને આજે ટાઉન પોલીસમાં મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં ડીજેના ધારકોને અને ગણેશ મંડળના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા, અને જે સમજ આપવામાં આવવાના હતી તે પીઆઈ દ્વારા આપવામાં આવી. અને આગમન બાબતે જે કંઈ ફોર્મ ભરવાની છે તેની સમજ પણ અમે મંડળોને આપવામાં આવી છે, જેથી કરીને પ્રશાસનને સાથે પણ અમે આમ સારી રીતે કામ કરી શકીએ અને પરવાનગી બાબતે વહેલા અમને મળી શકે. નવસારી રોટરી આઈ હોસ્પિટલ દ્વારા શ્રદ્ધાંજલિ નેત્ર યજ્ઞ યોજાયો હતો, જેમાં વિનામૂલ્યે આંખોની તપાસ, ચશ્મા અને ઓપરેશનો થયા હતા. નવસારી રોટરી આઈ હોસ્પિટલ એટલે જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપતી હોસ્પિટલ. રોટરી હોસ્પિટલે અનેક આંખોના શિબિરોનું આયોજન કરી ગરીબ અને જરૂરિયાતમંદોને નવી રોશની આપી છે. શ્રદ્ધાંજલિ નેત્ર યજ્ઞના માધ્યમથી જરૂરિયાતમંદોને આંખોની વિનામૂલ્યે તપાસ કરી વિનામૂલ્યે ચશ્મા અને મોતિયાજામણના અનેક ઓપરેશનો કર્યા છે. નવસારી રોટરી આઈ હોસ્પિટલ દ્વારા 16,643 આંખોના શિબિરો યોજાયા, જેમાં 33,05,351 દર્દીઓની આંખની વિનામૂલ્યે તપાસ કરી 4,30,550 જરૂરિયાતમંદોની આંખોના ઓપરેશનો થયા છે. 8,309 દર્દીઓને આંખોનું પ્રત્યારોપણ કરી નવી રોશની આપી છે. સ્વર્ગીય ભીખુભાઈ પરભાઈ પટેલના સ્મરણાર્થે નવસારી રોટરી આઈ હોસ્પિટલમાં નેત્ર સારવાર શિબિર યોજાઈ હતો, જેમાં દર્દીઓની આંખોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી.
જરૂરિયાતમંદ દર્દીઓને ચશ્મા આપવામાં આવ્યા હતા. નવસારી રોટરી આઈ હોસ્પિટલના ચેરમેન રશ્મિકાંત પટેલ, માનદ મંત્રી યોગેશ નાયક દ્વારા શિબિરનું સફળ આયોજન થયું હતું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોના મહાનગરપાલિકા ઉપર ધરણા. નવસારી જિલ્લામાં યોજાયેલો કિસાન ઉત્સવ. 1.3 લાખ ખેડૂતોના ખાતામાં જમા થયેલી પીએમ કિસાન સન્માન નિધિ. નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાબા અમરનાથના થયેલા દર્શન. નવસારીમાં બાપાનું ભવ્યથી ભવ્ય રીતે થયેલું આગમન. ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.